નમસ્કાર, હું એડવોકેટ શૈલેષ શાહ આદર્શ અમદાવાદના માધ્યમથી આપની સાથે જોડાયેલો છું. વિલ યાને વસિયતનામું તેના વિશેની આપણે વાતો કરીશું. આદર્શ અમદાવાદ એ એક એવી સંસ્થા કે જેમને ઘણા બધા વ્યક્તિઓને રોજીરોટી આપી, ઘણા વ્યક્તિઓને ઘણી બધી બાબતો શીખવી, યોગ, અન્ય ટ્રેનિંગ પ્રોગ્રામો, એવું સુંદર કાર્ય આદર્શ અમદાવાદ કરે છે. મને કહેતા ગૌરવ થાય છે કે હું પણ આદર્શ અમદાવાદનો એક વોલેન્ટિયર છું, હું તેમનો ભાગ છું, એનું મને ગૌરવ છે. વિલ અને વસિયતનામાનો વિભાગ એ મને સોંપેલો છે. આદર્શ અમદાવાદે ઘણું બધું શીખવ્યું, પરંતુ શ્રી ભરતભાઈના સાનિધ્યમાં મને પુણ્ય કમાવાની તક મળી. આદર્શ અમદાવાદમાંથી ઘણું બધું ઘણાએ મેળવ્યું, પરંતુ મને સિનિયર સિટીઝનોના બ્લેસિંગ આદર્શ અમદાવાદના માધ્યમથી મળ્યા અને ધન્ય થઈ ગયો. સૌપ્રથમ તો ભરતભાઈ ધર્મપ્રેમી વ્યક્તિને હું વંદન કરું છું. આપણે વિલ ક્યારે કરવું, કેવી રીતે કરવું, તેના ફાયદા, તેના ગેરફાયદા, વિલથી મિલકતો કેવી રીતે ટ્રાન્સફર થાય, વિલના પ્રકાર, તેવી તમામ માહિતી મારી બુદ્ધિશક્તિ મુજબ હું આપીશ. અત્યાર સુધી મારા આદર્શ અમદાવાદ થકી 155થી પણ વધારે લેક્ચર્સ અમદાવાદમાં થયા અને આદર્શ અમદાવાદનું આ કાર્ય કરવામાં મને એટલી સફળતા મળી કે હું અમદાવાદમાં શૈલેષ શાહ એડવોકેટ તરીકે નહીં, પરંતુ આદર્શ અમદાવાદમાં જે વિલ અને વસિયતનામા નિઃશુલ્ક કરી આપે છે એ શૈલેષભાઈ, એ મારી ઓળખ તાજી થઈ. બહુ આનંદની વાત છે. વિલની વાત આપણે કોઈને કહીએ કે તમારું વિલ કરી દો. આ કોરોના જેવી મહામારી વખતે મારી પાસે અસંખ્ય ફોનો આવે છે કે મારે વિલ કરવું છે, જિંદગીનો કોઈ ભરોસો નથી. ખરેખર જિંદગીનો કોઈ ભરોસો છે જ નહીં, પણ જો વિલ કર્યું હશે તો તમે માનસિક રીતે નિશ્ચિંત થઈ જશો કે મેં મારી મિલકત મારે જેને સોંપવાની છે, જેને આપવાની છે, હું એને જ આપી રહ્યો છું અને મારી મિલકત રફે દફે નહીં થાય, એટલો પૂર્ણ વિશ્વાસ થાય. એટલે માનસિક રીતે તમે ચિંતા મુક્ત થઈ જાઓ છો. પરંતુ આપણા ત્યાં કોઈને પણ એમ કહીએ કે ભાઈ તમારું વિલ કર્યું છે, તો એ સહજ ભાવે સામે જોઈને હસીને કે હમણાં જ બધા રિપોર્ટ કઢાવ્યા, મારી તબિયત સારી છે. એટલે બધાને એવો ખ્યાલ છે કે વિલ તો જ્યારે આપણે મૃત્યુશૈયા પર હોઈએ, એટલે કે આપણી તબિયત લથડે ત્યારે જ વિલ કરાય. બિલકુલ માન્યતા ખોટી છે. વિલ ક્યારે કરવું જોઈએ અને કેમ કરવું જોઈએ, એ બધી જ બાબતની આપણે ચર્ચા કરીશું. આ લેક્ચર પૂરું થયા પછી હું મારો મોબાઈલ નંબર પણ આપીશ. કોઈને પણ પ્રશ્ન હોય તો
રાત્રે 10થી સવારે 6 સિવાય ગમે ત્યારે મને ફોન કરી શકશે અને તેનો પ્રશ્નનો જવાબ હું આપીશ. આ જાહેરમાં પ્રશ્ન પૂછી ન શકે કારણ કે આ ગુપ્ત વસ્તુ છે. એટલે ફોન દ્વારા અથવા રૂબરૂ મુલાકાત દ્વારા વિલ વિશેની ચર્ચા અથવા એમના કંઈ પણ પ્રશ્નો હોય એની આપણે ચર્ચા કરીશું. હું દરેક મારા લેક્ચરમાં પ્રથમ હું એ જ કહું છું કે વધારે પડતી લાગણી અને આવેશમાં આવી જઈને જીવતા જીવત તમારી મિલકત સ્થાવર કે જંગમ કે કેશ તમારા પુત્રો પુત્રીને સોંપી દેશો નહીં. નહીં તો એવો સમય આવશે કે પુત્ર પુત્રી મા બાપના ભાગ પાડશે અને ઘરડા ઘરમાં જવાનો વારો આવશે. આપણે સંસ્કારી કુટુંબમાંથી આવીએ છીએ. આપણા પુત્ર પુત્રી પણ સારા જ છે, પરંતુ સંજોગો બદલાય ત્યારે બધું જ બદલાઈ જાય છે. સંજોગો ક્યારે બદલાય એ કહીને આવતા નથી. કોરોના જેવી મહામારી આવશે એવી કોઈને ખબર નહોતી અને 60 દિવસ સુધી આપણી આ મિલકતમાં, આપણા બંગલામાં, આપણા ફ્લેટમાં પુરાઈ રહેવું પડે એવું આપણને ક્યાં ખબર હતી. એટલે જ કહું છું કે વિલ યાની કે વસિયતનામું કરી તમારે નિશ્ચિંત થઈ જવું જોઈએ. વિલ એ એવો ગુપ્ત દસ્તાવેજ છે કે જે વ્યક્તિએ વિલ કર્યું છે તેને કોર્ટ બોલાવવાનો આદેશ આપી શકતો નથી. એટલે કે વિલ કરનાર વ્યક્તિ તેની મૃત્યુશૈયા પરથી બોલવાનું શરૂ કરે છે. વધુ ડિટેલમાં કહું, તમારા વિલનો અમલ તમારા અવસાન બાદ જ થાય છે. જે દિવસે તમારું મૃત્યુ થાય છે તે દિવસે પાવર ઓફ એટર્નીનું મૃત્યુ થાય છે અને વિલનો જન્મ થાય છે. ઘણા બધા એવું વિચારે છે કે વિલ આપણે કરી દઈશું પછી આપણી મિલકત, આપણા કાંડા કપાઈ જશે. એવી વાત નથી. તમે તમારું વિલ છેલ્લી ઘડી સુધી બદલી શકો છો. વિલનો અમલ તમારા મૃત્યુ બાદ જ થાય છે. એ પહેલા વિલનો અમલ થઈ શકતો નથી. વિલ શા માટે કરવું જોઈએ? હિન્દુ પુરુષના અવસાન બાદ સામાન્ય રીતે બધાને એવો ખ્યાલ હોય છે કે તેના વારસદાર એટલે એના પુત્ર અને તેમની વિધવા પત્ની હોય છે. પણ એ ખ્યાલ ખોટો છે. જો તમે વિલ કર્યા વગર અવસાન પામ્યા તો તમારા સીધી લીટીવાળા વારસદાર તમારા પુત્ર, તમારી પુત્રી અને તમારી પત્ની તે સરખે હિસ્સે તે મિલકતના વારસદાર થાય છે. તમારી પુત્રી પરિણીત હોય કે અપરિણીત હોય, પણ જો તમે વસિયતનામું ન કર્યું હોય અને તમે અવસાન પામ્યા તો તમારા સીધી લીટીના વારસદાર તમારા જેટલા પુત્ર હોય તે અને તમારી પત્ની બધાને સરખે હિસ્સે ભાગ મળે છે. તમારી ઈચ્છા એવી હોય કે મારો મોટો પુત્ર ધનિક છે, તે સારું કમાય છે અને નાનો પુત્ર આર્થિક પરિસ્થિતિ તેની નબળી છે, તો મારે એને કંઈક વિશેષ આપવું છે. પણ જો તમે વિલ કર્યું હશે તો એ મિલકત
વધારે ઓછે તમારા પુત્ર પુત્રીને આપી શકશો. હું એક નાનું એવું ઉદાહરણ આપું. રમણભાઈને 2 દીકરા અને 2 દીકરી છે. રમણભાઈ પાસે સ્થાવર મિલકત નથી, પણ 1 કરોડ રૂપિયા કેશ છે. રમણભાઈની ઈચ્છા વિલ કરવાની હતી, પણ સમય સંજોગો એવા બન્યા કે અચાનક એમનું મૃત્યુ થયું. હવે રમણભાઈની પત્ની તો આ પહેલાં જ અવસાન પામેલા હતા, એટલે 2 દીકરા અને 2 દીકરી વચ્ચે આ 1 કરોડ રૂપિયા એટલે 25 લાખ રૂપિયા ચારેને સરખે હિસ્સે મળશે. એમાં એમની એક પુત્રી તો અપંગ છે અને જે આ જીવન લગ્ન નથી કરવાની. એમને વધારે વિશેષ રકમ આપવાની રમણભાઈની ગણતરી હતી, પરંતુ થોડી આળસ અને થોડા સજાગ ન રહ્યા અને એમના મૃત્યુ પછી ચારેને 25 લાખ રૂપિયા મળશે. હવે સંજોગો એવા ઊભા થયા કે જે દીકરી અપંગ છે, અપરિણિત રહેવાની છે, એને સાથે રાખવા માટે ભાઈઓ માનસિક રીતે તૈયાર નહોતા. એમને થયું કે 25 લાખ રૂપિયા તો દવા દારૂમાં ગમે ત્યારે જ વપરાઈ જશે, પછી શું થશે? આવા સંજોગો ઊભા થયા. પણ જો રમણભાઈએ વસિયતનામું કર્યું હોત અને તેમાં તેવું દર્શાવ્યું હોત કે આ 1 કરોડની રકમમાંથી 50 લાખ રૂપિયા હું મારી સૌથી નાની પુત્રી જે અપંગ છે હું તેને આપવા માગું છું અને બાકીના 16,66,000 ત્રણેયને સરખે હિસ્સે આપવા માગું છું, તો કદાચ એ દીકરીના સંજોગો બદલાઈ ગયા હોત. ભાઈઓ વચ્ચે પણ ખેંચતાણ થતી હોત કે હું રાખીશ, એ મારી બહેનને તો હું જ રાખીશ, એને અને એના ભાભીને તો બહુ સારું બને છે, એટલે શું અને કેમ એ આપ લોકો સમજી શક્યા હશો. એટલે વિલ એ એવો ગુપ્ત દસ્તાવેજ છે કે જે કર્યા પછી તમે નિશ્ચિંત થઈ જાઓ છો. વિલમાં તમારી સ્વપાર્જિત મિલકત જે પણ છે તેનું વિલ તમારે કરી અને નિશ્ચિંત થઈ જવું જોઈએ. વિલ કોણ બનાવી શકે? આપણને એમ થાય કે વિલ કોને કરવું જોઈએ? સ્વસ્થ મનની અને સગીર ન હોય તેવી વ્યક્તિ વિલ કરી શકે છે. એટલે કે પુખ્ત વયની વ્યક્તિ પોતાનું વિલ કરી અને પોતાની મિલકત કોને આપવાની એ નક્કી કરીને વિલ કરી શકે છે. વિલ પરણિત સ્ત્રી પણ કરી શકે, અપરણિત દીકરી પણ કરી શકે, પુરુષ પણ કરી શકે, વિધવા પણ કરી શકે, અંધ વ્યક્તિ પણ વિલ કરી શકે, અપંગ વ્યક્તિ પણ વિલ કરી શકે. જે પુખ્ત વયની વ્યક્તિ છે, જેની માનસિક છે, જે માનસિક રીતે સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે, એ વિલ કરી શકે છે. નશો કરેલી વ્યક્તિ વિલ કરી શકતી નથી, કારણ કે વિલ દ્વારા શું મિલકત આપવી અથવા શું કરવું એટલે કે તેની માનસિક અવસ્થા બરાબર નથી. એટલે
નશો કરેલી વ્યક્તિ વિલ કરી શકતી નથી. બાકી પુરુષ, સ્ત્રી, વિધવા, અપંગ, અંધ, બેરીમૂંગી વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ પોતાનું વિલ કરી પોતાની મિલકત કોને આપવી તે નિશ્ચિત રીતે વિલ દ્વારા તેનો નિકાલ કરી શકે છે. એટલે સગીર ન હોય તે જ ધ્યાન રાખવાનું છે. બાકી કોઈ પણ વ્યક્તિ પોતાની સ્વપાર્જિત પોતાની કમાણીમાંથી કરેલી પોતે જેના માલિક છે તે જે મિલકત દસ્તાવેજ કરીને અન્ય કોઈને ટ્રાન્સફર કરી શકતા હોઈએ, એટલે કે જે મિલકતની માલિકી આપણી પોતાની છે, જેનો દસ્તાવેજ આપણા નામે છે, જેનો કબજો આપણી પાસે છે, એવી સ્થાવર મિલકતની વિલ કરી શકાય છે. એટલે વિલ બાબત એ નિશ્ચિત છે કે વિલ સગીર ન હોય તે કરી શકે છે. વિલ વિશેની આપણે વાત કરીએ તો વિલ જે વ્યક્તિને વિલ કરવું છે તેને સ્થાવર અને જંગમ મિલકત એ બંનેનું સાથે જ વિલ કરી શકાય છે. આપણે હિન્દુ, બુદ્ધ, શીખ, ખ્રિશ્ચનોને વસિયતનામા દ્વારા એટલે કે વિલ દ્વારા મિલકત અન્ય કોઈને આપી શકે છે. મુસ્લિમો માટેના કાયદા અલગ છે. પરંતુ આપણે આપણી મિલકતનો નિકાલ હિન્દુ, બુદ્ધ, શીખ અને ખ્રિશ્ચન આ બધાને કાયદાની જોગવાઈઓ લાગુ પડે છે. વિલ સ્થાવર અને જંગમ મિલકતને કરવું જોઈએ. સ્થાવર મિલકત એટલે જમીન સાથે જોડાયેલી મિલકત, તેને સ્થાવર મિલકત કહે છે. અને જંગમ મિલકત એટલે સ્થાવર સિવાયની મિલકત, કેશ, બોન્ડ, ડિબેન્ચર, શેર, ગોલ્ડ, સિલ્વર, ફર્નિચર, મોટરકાર, એ બધી જ મિલકતો જંગમ મિલકતમાં આવરી લેવામાં આવે છે. વિલ ક્યારે કરવું જોઈએ તેની કોઈ વ્યાખ્યા નથી. પુખ્ત વયના હોય તો ગમે ત્યારે તમે વિલ કરી શકો છો. વિલ કરવાના ફાયદા, તેના ગેરફાયદા, વિલ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો, એ બધી જ બાબતોની આપણે હવે ચર્ચા કરીશું. સ્થાવર મિલકત. સ્થાવર મિલકતમાં ખેતીને લગતી જમીન છે, એ તમે વિલ દ્વારા તમારા પુત્ર પુત્રીને આપી શકશો. પરંતુ અન્ય કોઈ મિલકત જે નોન એગ્રીકલ્ચર છે, જે સ્થાવર મિલકત છે, જે મકાન છે, જે ફ્લેટ છે, બંગલો છે, એ બધી સ્થાવર મિલકતો તમે વિલ દ્વારા ફક્ત તમારા દીકરા દીકરીને નહીં પરંતુ અન્ય કોઈને પણ તમે આપી શકો. વિલ દ્વારા તમારી મિલકત તમારા દીકરા દીકરીને જ આપવી એવું ક્યાંય કાયદામાં જોગવાઈ નથી.
પરંતુ દીકરા દીકરીને આપણે સહજ ભાવે કંઈ ને કંઈ આપવું જરૂરી છે. સ્થાવર મિલકત સિવાય જંગમ મિલકત, તેની પણ આપણે ચર્ચા કરીશું. સ્થાવર મિલકતના વિલ માટે ઘણીવાર આપણે વિલ દ્વારા એટલું લખતા હોય કે શ્રેણિક સોસાયટીમાં આવેલ બંગલા નંબર 4 વાળી મિલકત. ના, સ્થાવર મિલકતના કોલમની નીચે તમારી જે પણ મિલકત છે તેને ડિટેલમાં લખો. દાખલા તરીકે મોજે 16માં આવેલ ટીપી સ્કીમ નંબર 43માં ફાઇનલ પ્લોટ નંબર 11માં આવેલ માય ડ્રીમ એપાર્ટમેન્ટનો ફ્લેટ નંબર 203 વાળી મિલકત, જે મારી સ્વપાર્જિત મિલકત છે, તે મિલકત હું મારા ધર્મપત્નીને આપવાનું ઠરાવું છું. એટલે કે મારા અવસાન બાદ આ મારી મિલકત મારા ધર્મપત્નીને તમે આપવાનું હું ઠરાવું છું અને તેને જ આ મિલકત મળે તેવું સ્પષ્ટપણે. ઘણીવાર કોઓપરેટિવ સોસાયટી હોય તો આપણે વર્ષો પહેલાં સોસાયટીમાં નોમિની તરીકેનું ફોર્મ એક ભરેલું હોય છે અને એ નોમિનેશનમાં આપણે આપણા દીકરાને મિલકત આપી હોય છે. પરંતુ સંજોગો એવા ઊભા થાય કે દીકરો વિદેશ ચાલ્યો ગયો હોય અને પછી આપણી સમક્ષ ક્યારે જોવા પણ ન આવ્યો હોય કે પિતા અને માતા એ શું કરે, અને આ મિલકત વિલ દ્વારા પત્નીને આપી અને સોસાયટીમાં જો ટ્રાન્સફર કરાવવા માટે જ્યારે જઈએ વિલ દ્વારા, ત્યારે સોસાયટીના ચેરમેન એવું કહેશે કે નોમિનેશન તો તમારા દીકરાનું છે અને તમે વિલ દ્વારા તમે આ મિલકત તમારા પત્નીને આપી છે, તો કોન્ટ્રાડિક્ટી થાય છે, તો તમે કોર્ટનો ઓર્ડર લઈ આવો. આવા સંજોગો ઊભા ન થાય એના માટે કોઓપરેટિવ સોસાયટી હોય અથવા તો એનટીસી, નોન ટ્રેડિંગ કોર્પોરેશન, તો એમાં ખાસ ચેક કરાવું કે નોમિનેશન આપણે કોનું કરાવેલું છે. જો કે વિલ એ જ સાચો દસ્તાવેજ છે, પરંતુ વિખવાદમાં ન પડીએ અને કોર્ટ મેટર ન થાય એના માટે થઈને પણ આપણે આપણું વિલ કરીને નિશ્ચિંત થઈ જવું જોઈએ. વિલ, ઘણા લોકો એવું માને છે કે પતિ અને પત્નીના સંયુક્ત નામે મિલકત હોય. સ્થાવર મિલકત પતિ અને પત્નીના સંયુક્ત નામે હોય તો પુરુષ વ્યક્તિ તેનું વિલ કરી નાખે કે આ મિલકત મારી છે અને આ મિલકત હું મારા દીકરાને આપવાનું ઠરાવું છું. ના, તમે તેના 50% હિસ્સાના જ માલિક છો. જે મિલકત સંયુક્ત નામે છે તે સ્થાવર મિલકત ના તમે 50%ના હિસ્સાના જ માલિક છો. એટલે કે તમારે એ સ્થાવર મિલકતનું 50% હિસ્સાનું જ વિલ કરવું જોઈએ અને 50%નું તમારા ધર્મપત્ની અલગથી વિલ કરશે. તમે તમારા વિલમાં એવું ચોક્કસ લખી શકો કે આ મારી સ્થાવર મિલકતનો 50%નો હિસ્સો મારો પોસાય છે, જે મારા અવસાન બાદ મારી પત્નીને મળે તેવું ઠરાવું છું. તો તમારા અવસાન બાદ આ 50% વાળી મિલકત તમારા ધર્મપત્નીની 100%ની મિલકત થશે અને ત્યારબાદ તમારા પત્નીને જ્યારે પણ અનુકૂળતા હશે ત્યારે વિલ કરી અને એ આ મિલકતનો નિકાલ કરી શકશે. વિલમાં
ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. ઘણીવાર આપણે દીકરા દીકરીને વિલ કરી અને જાણ કરી દેતા હોઈએ છીએ કે ચલો આપણા સંતાનો સારા જ છે તો આપણે એમને જાણ કરી દઈએ. પણ વિલ એ ગુપ્ત દસ્તાવેજ છે. મહેરબાની કરીને તમે તમારું વિલ કર્યું છે તેની ખબર ફક્ત તમારા ધર્મપત્નીને અથવા અન્ય કોઈ અંગત વ્યક્તિને જ કહેજો. બાકી વિલ એ ગુપ્ત દસ્તાવેજ છે. જો તમે વિલ કર્યા પછી તમારા સંતાનોએ વિલ જો વાંચી લેશે તો વિખવાદ ઊભો થશે અને ઝઘડાના મૂળ થશે. એટલે વિલ એ એક ગુપ્ત દસ્તાવેજ છે અને વિલ એ ગુપ્ત દસ્તાવેજને એટલો ગુપ્ત રાખવો કે અન્ય કોઈને ક્યારેય જાણ કરવી નહીં. ઘણા એવો પ્રશ્ન કરે છે કે વિલ કર્યા પછી એ મિલકત મારે વેચી દેવી હોય તો વેચી શકાય? બિલકુલ વેચી શકાય. તમારી સ્થાવર મિલકતનું તમે વિલ કર્યું હોય પણ સંજોગો તેવા ઊભા થાય તો એ મિલકત વેચાણ કરી દેવાય છે. ઘણા એવું સમજે છે કે વિલ કરી દીધું એટલે આપણા કાંડા કપાઈ ગયા, બધી જ મિલકત મેં આપી દીધી. પણ એવું નથી. તમે વિલ ગમે તેટલી વાર બદલી શકો છો. મેં તો 11 વર્ષથી આ કાર્ય કરું છું તો ઘણા બધાના વિલ ઘણી બધી વાર બદલી દીધા છે. એ પણ આદર્શ અમદાવાદના માધ્યમથી નિઃશુલ્ક સેવાથી જ આ કાર્ય કરી રહ્યા છીએ. વિલ દ્વારા આપણે સ્થાવર મિલકતની વાત કરી. જંગમ મિલકત, તમારી કેશ, ગોલ્ડ, બેંક બેલેન્સ એ બધું જ તમે વિલમાં લખી શકો છો. હમણાં થોડા સમય પહેલાં જ મારા એક ક્લાયન્ટ મારી પાસે આવ્યા અને મને કહ્યું કે શૈલેષભાઈ, મારે 15 લાખની ફિક્સ ડિપોઝિટ છે બેંક ઓફ બરોડામાં, પણ એમાં મારા મોટા દીકરાનું મેં નોમિનેશન કરેલું છે. એટલે જો હું વિલ કરું તો નોમિનેશનના આધારે પણ બેંકમાંથી એ રકમ મારો મોટો દીકરો લઈ લેશે અને અન્ય કોઈને નહીં આપે તો હું એવી ચિંતામાં છું. એટલે કે હવે મારે શું કરવું? મેં એમને સલાહ આપી કે તમારે 3 દીકરા છે, રાઈટ? તો કે હા. તમે એ ફિક્સ ડિપોઝિટ સ્પ્લિટ કરી નખાવડાવો. એટલે કે 15 લાખની ફિક્સ ડિપોઝિટની જગ્યાએ 5-5 લાખની 3 ડિપોઝિટો કરાવડાવો. પહેલામાં સૌથી મોટા પુત્રનું નોમિનેશન કરાવો, બીજામાં સેકન્ડ નંબરના દીકરાનું કરાવડાવો અને ત્રીજામાં તમે સૌથી નાના પુત્રનું નોમિનેશન કરાવો. અને સ્પષ્ટ કહી દો કે જે દીકરો મારી સેવા કરશે તેમને આ ફિક્સ ડિપોઝિટનું નોમિનેશન પ્રમાણે તમને મળશે. નહીં તો જે દીકરો મારી સેવા કરવામાં કોઈ પણ ઉણપ રાખશે તો હું આ ફિક્સ ડિપોઝિટ વટાવી લઈશ. એટલે એ ભાઈ નિશ્ચિંત થઈ ગયા અને મને કે બહુ સારો રસ્તો કાઢી નાખ્યો. એટલે હવે મને કોઈ ચિંતા નથી. મારા 3 દીકરાને મારે 5-5 લાખ રૂપિયા આપવા છે અને હું એ રીતે જ હું આપી શકીશ. એટલે વિલ એ એવો ગુપ્ત દસ્તાવેજ છે કે કરોડોની મિલકત કોઈપણ જાતની સ્ટેમ્પ ડ્યુટી વગર તમે તમારા દીકરા દીકરીના નામે ટ્રાન્સફર કરાવી દો છો.
અને નિશ્ચિંત થઈ જાઓ છો. વિલ દ્વારા તમારી સ્થાવર મિલકત સોસાયટીમાં ટ્રાન્સફર કરાવવાની હોય તમારા અવસાન બાદ, તો સોસાયટી ટ્રાન્સફર ફી લઈ શકતી નથી. પણ જો તમે વિલ ન કર્યું હોય તો તમારે કોર્ટના ધક્કા ખાવા પડે છે, સક્સેશન સર્ટિફિકેટ માટે દોડધામ કરવી પડે છે, અને તમારી મિલકત રફે દફે થાય છે અને ખોટા ખર્ચમાં તમે આવી જાઓ છો. એટલા માટે જ તમારે વિલ યાને વસિયતનામું કરીને નિશ્ચિંત થઈ જવું જોઈએ. વસિયતનામું એ બધા એવું જ વિચારે છે કે વસિયતનામું એટલે બહુ જ હાર્ડ વસ્તુ છે, ઘણી મુશ્કેલીઓ એમાં હોય છે, પણ એવી બાબત નથી. ઘણીવાર તો વસિયતનામા માટે મારી પાસે આવેલા ક્લાયન્ટોને, સિનિયર સિટીઝનોને એમની મિલકત કોના નામે છે એ જ ખબર નથી હોતી. એ પ્રોપર્ટીના પેપર્સ લઈને આવે તો એમના ટાઇટલ ક્લિયર થઈ જાય છે. વસિયતનામું કરવા આવ્યા હોય કે ભાઈ મારું વસિયતનામું કરો, ત્યારે તેમની મિલકતના ટાઇટલ અથવા એમના ફાધર વખતની મિલકત હોય અને એ એમનેમ જ હોય, એ રેવન્યુ રેકોર્ડમાં એમના નામે ચડાવી જ ન હોય. આવા સંજોગો ઊભા થાય છે અને પાછળથી એટલી દોડધામ થાય છે અને એટલા એડવોકેટ્સ જે પણ ફીઝ લેતા હોય એ ફી આપવી પડે છે. એના કરતાં 4 પાનાનું વિલ કરી અને તમારે નિશ્ચિંત થઈ જવું જોઈએ. જો તમે વિલ કર્યા વગર અવસાન પામો તો તમારે દીકરા દીકરીઓમાં અન્યાય થાય છે. ઘણીવાર આપણે પુત્ર પુત્રીને ખૂબ જ મહેનત કરીને ભણાવ્યા હોય અને પુત્ર વિદેશ જઈને મા બાપને ભૂલી જતા હોય છે. એવા કેટલાય દાખલાઓ આ 11 વર્ષમાં મેં જોયેલા હોય છે. બહુ જ કરુણ પરિસ્થિતિ હોય છે મા બાપની. અને એ વખતે વિલ કર્યા વગર જો અવસાન પામ્યા હોય તો પુત્રને જાણ થાય કે મારા પિતાએ વિલ નથી કર્યું એટલે મારો હિસ્સો તો મને મળવો જ જોઈએ. એ ગમે તેટલો ખર્ચ કરી અને ફ્લાઇટમાં આવી એનો હિસ્સો લેવા માટે આવી જાય છે. જે પુત્ર ક્યારે પણ એમના પિતાને ઉપયોગી થયો નથી, એક રૂપિયો બચાવીને પુત્ર માટે વિદેશ મોકલવા માટે, ગડપણમાં આપણી લાકડી થાય તે માટે તેને ભણાવ્યો હોય, પરંતુ સંજોગો બદલાઈ જાય એટલે બધું જ બદલાઈ જાય. હું હંમેશા મારા લેક્ચરમાં કહું છું કે આપણા પુત્ર પુત્રી આપણા કહેવામાં ના હોય, આપણાથી વિરુદ્ધનું વર્તન કરે તો ક્યારેય આપણા પુત્ર પુત્રીનો વાંક ન કાઢશો, ફક્ત ને ફક્ત આપણા કર્મોનો વાંક કાઢજો. અને ક્યારેક દીકરા દીકરી પહેલાં વર્તન સારું ન કરે અને પછી એમનામાં બદલાવ આવે અને પછી આપણને એમ થાય કે ના એનામાં સુધારો થયો છે, તો જૂનું ભૂલી જઈએ. ભરતભાઈએ અમને એ જ શીખ્યું છે કે જૂનું ભૂલી જઈએ. સુબહ કા ભૂલા શામ કો વાપસ આए, इसे ભૂલા નહીં કહેતે. આપણા સંજોગો એવા હશે, આપણી પુનઃ એવી ખૂટી ગઈ હશે, તો એવા સંજોગોમાં આપણે આવો અવસ્થા આવી હશે. બાકી દરેકના પુત્ર પુત્રી બધા સારા જ હોય છે, પરંતુ સમય ખરાબ હોય છે ત્યારે બધું જ ખરાબ હોય છે. વિલ દ્વારા તમે તમારી મિલકત
પુત્ર પુત્રી સિવાય ડૉક્ટર, નર્સ, મિત્ર, ભત્રીજા, ભત્રીજી, પડોશી, તેમાંથી કોઈને પણ તમારી સ્થાવર કે જંગમ મિલકત આપીને નિશ્ચિંત થઈ શકો છો. ઘણા સંજોગો એવા હોય છે કે દીકરા કરતાં ભત્રીજાઓ વિશેષ રાખતા હોય છે, તો તમારી મિલકત તમે દીકરાને આપવાની જગ્યાએ તમારા ભત્રીજાને મિલકત આપી અને નિશ્ચિંત થઈ શકો છો. ઘણા એવા સંજોગો ઊભા થાય છે કે પુરુષ વર્ગ પોતાની સ્થાવર મિલકત ડાયરેક્ટ તેના પુત્રને આપી દેતા હોય છે. વિલ એ તો ગુપ્ત દસ્તાવેજ છે, તમારે જ નક્કી કરવાનું છે કે તમારે શું કરવું. પણ આટલા વર્ષનો અભ્યાસ જે પણ મેં કર્યો છે તેનો નિચોડ હું તેની વાત કરું છું. પુરુષ વર્ગ જ્યારે પુત્ર નામે મિલકત કરી દે છે અને પુરુષનું અવસાન થાય છે, પછી પત્નીની જે મુશ્કેલીઓ ઊભી થાય છે એ ઘણા પરિવારમાં મેં જોયેલી છે. કદાચ આ વસ્તુ, આ વાત ગમશે અથવા નહીં પણ ગમે, પરંતુ સત્ય હકીકત તો કહેવી પડે. પત્ની આપણી અર્ધાંગીની છે. જીવન દરમિયાન આપણે આપણી પત્નીને સુખ દુઃખના સાથી થયા છીએ. પુત્રો જ્યારે આ મિલકતો એમના નામે થઈ જાય છે ત્યારે તેમના બહુ દુઃખ સાથે કહેવું પડે કે માતૃશ્રી સાથેનો વ્યવહાર બરાબર નથી હોતો. અમદાવાદમાં ઘણા ઘરડા ઘરમાં, આદર્શ અમદાવાદ, અને અમે બધા મુલાકાત લઈએ છીએ ત્યારે ઘણા બધા સિનિયર સિટીઝનો કહે છે કે અમે વસિયતનામું અમારા પિતાશ્રીએ નહોતું કરેલું, અથવા અમારા વડીલે નહોતું કરેલું, અથવા વિલ દ્વારા અમને કશું પ્રાપ્ત ન થયું અને સંજોગોના શિકાર બન્યા. એવું ઘણા લોકો આ ઘરડા ઘરમાં રડીને પણ કહે છે. આવા સંજોગો ઊભા ન થાય એટલે વિલ કરી અને નિશ્ચિંત થઈ જાઓ. વિલ એવો સરળ દસ્તાવેજ છે, એની આપણે વાત કરીએ. વિલ દ્વારા તમે શું શું મિલકતો આપી શકો. સ્થાવર મિલકતની આપણે વાત કરી. સ્થાવર મિલકત, પછી જંગમ મિલકત, તેમાં દેણા લેણા, તમારી મિલકત જેવી કે સોનું ચાંદી, અન્ય કોઈ બોન્ડ, તમે કોઈ ભાગીદારી પેઢી હોય, એમાં હિત હોય તમારું, આવનાર નફો હોય, આ બધી જ બાબતો, મોટરકાર, ફર્નિચર, પુસ્તકો, આ બધી જ બાબતો જંગમ મિલકતમાં તમે આવરી લો છો. અને મિલકત તમે તમારે જેને પણ આપવાની હોય તેને આપી શકો છો. ઘણીવાર ઘણા એવા વ્યક્તિ એમ કહે છે કે શૈલેષભાઈ, મારી સ્થાવર મિલકત 1 કરોડની છે અને જંગમ મિલકત પણ 1 કરોડ જેટલી થાય છે. મારે એક પુત્ર અને પુત્રી છે, મારે બંનેને સરખે હિસ્સે આપવું છે, તો બંનેને 50-50% રકમ આપી દઉં તો સારું. ત્યારે આવા સંજોગોમાં અમે એવી સલાહ આપીએ છીએ કે એકને સ્થાવર મિલકત આપી દો અને એકને જંગમ મિલકત આપી દો. એટલે સંજોગો એવા થાય કે કોઈને કોઈ વિક્ષેપ પડે નહીં,
કોઈ ઝઘડો થાય નહીં અને સૌની રીતે પોતાની મિલકત વાપરી શકે છે. વિલ એ એવો સામાન્ય દસ્તાવેજ છે કે જેમાં એડવોકેટ પાસે જવાની જરૂર જ નથી. આ વિલનું લેક્ચર પૂરું થશે એ વખતે તમને વિલ કંઠસ્થ થઈ જશે. એટલે કે વિલ તમને મોઢે થઈ જશે કે હવે હું વિલ કરી શકીશ. અમદાવાદમાં કેટલા પણ વિલ કરનાર વ્યક્તિઓના આ મહામારીમાં ફોન આવ્યા કે શૈલેષભાઈ, મેં તમારી પાસે વિલ કરાવી લીધું તો સારું થયું, હું નિશ્ચિંત થઈ ગયો. હવે વિલમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતોની આપણે વાત કરીશું. વિલ હાથથી લખી અને કરી શકાય છે, જેને હોલોગ્રાફ વિલ કહે છે. સ્વ અક્ષરે પોતે પોતાનું વિલ કરી શકે છે. રાઈટ? વિલમાં કોઈ પણ સ્ટેમ્પ પેપર વાપરવાની જરૂર નથી. સામાન્ય રીતે લોકોને એવો જ ખ્યાલ હોય છે કે સ્ટેમ્પ પેપર ઉપર જ વિલ થાય, પણ તે ખ્યાલ બિલકુલ ખોટો છે. વિલ પોતાની સ્થાવર અને જંગમ મિલકતનું અલગ અલગ ન કરવું, પણ એક જ વિલમાં બંને વસ્તુ આવરી લેવી જોઈએ. ઘણા કહે છે કે હું અત્યારે સ્થાવર મિલકતનું વિલ કરી નાખું છું, પછી જંગમનું તો પછી કરવું હશે તો કરીશ, પણ એવી બાબત હોતી નથી. એવું તમે મહેરબાની કરીને કરશો નહીં. વિલ તંદુરસ્ત હોય, સ્વસ્થ હો, ત્યારે 51 વર્ષની ઉંમર થાય એટલે કે તમારો વનમાં પ્રવેશ થાય એટલે તમારું વિલ તમારે કરીને નિશ્ચિત થઈ જવું જોઈએ. આપણે ક્યારે બીમાર પડીશું અને એ વખતે વિલ કરીશું એવું તમે ક્યારેય વિચારતા નહીં. પરંતુ 51 વર્ષની ઉંમરે તમે વિલ કર્યા પછી 5 વર્ષ પછી ફરી વિલ બદલી શકશો અને એના પછી પણ તમે વિલ બદલી શકશો. એટલે વિલ કરી અને મૂકી દેવાથી આપણે બહુ જ સ્પષ્ટપણે નક્કી કર્યા મુજબ આપણી મિલકત જે દીકરા દીકરીને આપવાની છે એ આપણે નક્કી કરી દેતા હોઈએ છીએ. વિલ ન કર્યું હોય તો પ્રોબેટ લેવાની જરૂર પડે છે. આપણે ગુજરાતમાં તો પ્રોબેટ લેવાની જરૂર હોતી નથી. એ ચેન્નઈ, મુંબઈ, દિલ્હીમાં જ પ્રોબેટ લેવાની જરૂર છે. પરંતુ કાયદાઓની આટીઘૂટીમાં ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. એટલે વિલ આપણે કરીને નિશ્ચિંત થઈ જવું જોઈએ. વિલમાં 2 સાક્ષીની જરૂર હોય છે. જે વિલમાં દરેક પાના ઉપર વિલ કરનાર વ્યક્તિની સહી અને છેલ્લા પાને 2 સાક્ષીની સહી કરેલી હોય તે વિલ માન્ય ગણવામાં આવે છે. હાથેથી લખેલું વિલ અને દરેક પાના ઉપર વિલ કરનારની સહી અને છેલ્લા પાના ઉપર 2 સાક્ષીની સહી તેટલું થયેલું હોય તે વિલ માન્ય ગણવામાં આવે છે. જો સાક્ષીની સહી ન હોય અથવા તમારી સહી ન હોય તો વિલને માન્યતા આપવામાં આવતી નથી. તે વિલ ગેરકાયદેસર ગણવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં હું વિલ કોમ્પ્યુટર ઉપર ટાઈપ કરાવી કોઈ પણ જાતનું ચેકચાક વગર
દરેક વસ્તુ અંદર આવરી લઈ વિલ બનાવવાનું હું દરેકને જાણ કરું છું. એવું કોઈ જરૂરી નથી કે કોમ્પ્યુટર ઉપર ટાઈપ કરેલું અથવા આપણે ટાઈપ કરાવેલું વિલ જ માન્ય ગણાય, એવું કોઈ જરૂરી નથી. પરંતુ આપણે સામાન્ય સરળ ભાષામાં, શક્ય હોય ત્યાં સુધી ગુજરાતી ભાષામાં વિલ તૈયાર કરી અને સાક્ષીઓની સહી કરાવી અને અન્ય જગ્યાએ એક કોપી એક્સ્ટ્રા મૂકી દેવું જોઈએ. સાક્ષીઓને વિલ વંચાવવાની જરૂર નથી. જો તમને સાક્ષી એમ કે મને વિલ વંચાવો તો જ હું સહી કરીશ, તો એમને હાથ જોડીને કહેજો કે મારે તમને સાક્ષી રાખવા નથી. સાક્ષી એના માટે છે કે વિલ કરનાર વ્યક્તિએ અમારી સમક્ષ સહી કરેલી છે, તે એ સહીના સાક્ષી છે, નહીં કે વિલના. સામાન્ય રીતે સાક્ષી કુટુંબનો વ્યક્તિ ચોક્કસ રાખી શકાય, પણ વિલમાં તેને કોઈ બેનિફિટ મળેલો હોવો જોઈએ એવી વ્યક્તિ સાક્ષી તરીકે રાખી શકાય નહીં. એટલે કે તમે તમારી વિલ દ્વારા તમારા પત્નીને મિલકત આપી હોય અથવા તમારા પુત્રને મિલકત આપી હોય તો તેને સાક્ષી તરીકે રાખી શકાય નહીં. પરંતુ અન્ય કોઈને, તમારા ભત્રીજાને, તમારા પડોશીને, તમારા સોસાયટીના ચેરમેનને, કોઈને પણ તમે સાક્ષી તરીકે રાખી શકો છો. શક્ય હોય ત્યાં સુધી સાક્ષી આપણા કરતાં નાની ઉંમરના રાખવા, જેથી કરીને ક્યારેક વિલ ચેલેન્જ થાય ત્યારે સાક્ષી હયાત હોય તો એફિડેવિટ કરીને એ કોર્ટમાં આપી શકે કે એક્સ વ્યક્તિનું જ્યારે વિલ થયું ત્યારે મારી સમક્ષ તેમને સહી કરી હતી અને આ અમારી એફિડેવિટ છે. પણ એવું જરૂરી નથી કે આપણાથી નાની ઉંમરના જ સાક્ષી હોય તો જ વિલ કરી શકાય. પણ સરળતા ખાતર આપણાથી નાની ઉંમરના વ્યક્તિને આપણે સાક્ષી રાખીએ તો સારું. સામાન્ય રીતે કાયદામાં ક્યાંય એવી જોગવાઈ નથી કે વિલ ફરજિયાત રજિસ્ટર્ડ કરવું જોઈએ, પણ હું વિલ નિઃશુલ્ક રજિસ્ટર્ડ કરીને જ આપું છું. એટલે કે એ રજિસ્ટ્રેશન કરાવવાનો લાભ પણ સિનિયર સિટીઝનો તરફથી હું મેળવું છું. એ પુણ્યનું કામ કરવા માટે. એ ક્યારેક ઘણા પૂછે છે કે અમે શ્રીમંત છીએ, ખર્ચને પહોંચી વળીએ તેમ છીએ, તમે તમારી ફી ન લેતા પણ રજિસ્ટ્રેશનનો ચાર્જ લઈ લેજો. પણ ના, એ લાભ બધા સિનિયર સિટીઝનોને હું એમ જ કહું છું કે એ લાભ મને જ આપજો. વિલ રજિસ્ટર્ડ કરાવવું જરૂરી નથી. વિલમાં દરેક પાના ઉપર સહી વિલ કરનારે કરી હોય અને બે સાક્ષીની સહી હોય તે વિલ જ ગણાય. પરંતુ અમે વિલ રજિસ્ટર્ડ કરાવીએ છીએ જેથી કરીને ક્યારે પણ વિલ ચેલેન્જ થાય ત્યારે તેમને બહુ સરળતા રહે છે. વિલ રજિસ્ટર્ડ બે રીતે થાય, નોટરી દ્વારા અને સબ રજિસ્ટ્રાર ઓફિસ દ્વારા. વિલ રજિસ્ટર્ડ કરાવવા માટે અમદાવાદની 14 સબ રજિસ્ટ્રારમાંથી તમને યોગ્ય લાગે તે સબ રજિસ્ટ્રારમાં જઈને તમે વિલ રજિસ્ટર્ડ કરાવી શકો છો. સામાન્ય પેપર ઉપર કરેલું વિલ રજિસ્ટર્ડ થઈ શકે છે. નોટરી સમક્ષ બે સાક્ષીઓ
ને સાથે લઈ જઈ નોટરીના ચોપડામાં સાઇન કરી દરેક પાનામાં વિલમાં સાઇન કરી બંને સાક્ષીઓની સહી લઈ વિલ રજિસ્ટર્ડ કરાવી શકાય છે. આપણે કોઈ પણ સબ રજિસ્ટ્રારમાં વિલ રજિસ્ટર્ડ કરાવડાવવા માટે તમારું આધાર કાર્ડ, તમારા સાથે આવેલા બંને સાક્ષીઓના આધાર કાર્ડ અને તમારા 2 ફોટા, એ સિવાય તમારું વિલ એટલું જ લઈને તમારે આવવાનું છે અને અગાઉથી નક્કી કર્યા પ્રમાણેના સમયે જ આવવાનું છે. તમારો સમય પણ બહુ જ કિંમતી છે. એ સમયને આદર્શ અમદાવાદ કે હું ક્યારેય વેડફીશું નહીં અને રજિસ્ટર્ડ કરીને એ વિલ તમને સુપરત કરીશું. વિલ હંમેશા 2 કોપીમાં રાખવું. એક લોકરમાં પણ રાખી શકાય અથવા અન્ય જગ્યાએ પણ રાખી શકાય. ઘણા મને પ્રશ્ન કરે છે કે શૈલેષભાઈ, વિલ કરવા માટે એક્ઝિક્યુટિવની નિમણૂક જરૂરી છે? ના, વિલ કરવા માટે એક્ઝિક્યુટિવની એટલે કે વિલનો પ્રવક્તાની કમ્પલસરી નથી. તમારું વિલમાં તમારે એક્ઝિક્યુટિવની નિમણૂક કરો તો પણ વાંધો નથી, ન કરો તો પણ ચાલશે. પરંતુ વિલમાં એક્ઝિક્યુટિવ એટલા માટે આપણે મૂકતા હોઈએ છીએ કે વિલનો પ્રોપર અમલ થાય. વિલમાં એક્ઝિક્યુટિવ તરીકે બેનિફિશિયરી એટલે તમારા પુત્ર પુત્રીને પણ રાખી શકો, તમારા જમાઈને પણ રાખી શકો અથવા અન્ય કોઈ સોસાયટીના ચેરમેનને પણ રાખી શકો, તટસ્થ વ્યક્તિને પણ રાખી શકો, કોઈ એડવોકેટને પણ રાખી શકો. એવું જરૂરી નથી કે એક વ્યક્તિને રાખી શકો. એકને પણ રાખી શકો, એકથી વધારે વ્યક્તિને પણ રાખી શકો અને એમાં તમે લખી શકો કે આ વિલ દ્વારા જો કોઈ પણ વિખવાદ ઊભો થાય તો મારા એક્ઝિક્યુટિવ જે પણ નિર્ણય લેશે તે માન્ય ગણવામાં આવશે. હું હંમેશા મારા દરેક લેક્ચરમાં કહું છું કે તમારી સ્થાવર મિલકત અને તમારી જંગમ મિલકતમાં નોમિનેશન ચેક કરાવી લેજો જ. નોમિની તે વારસદાર નથી, પરંતુ બેન્કો અમુકવાર ઘણી મુશ્કેલી કરતી હોય છે અને કાયદાની અજ્ઞાનતાના કારણે અને પૂરી સમજ ન હોય એના કારણે મુશ્કેલી ઊભી થતી હોય છે. પરંતુ તમે તમારા ડીમેટ એકાઉન્ટ હોય, તમારું બેંકમાં એકાઉન્ટ હોય, ફિક્સ ડિપોઝિટ હોય, બધી જ જગ્યાએ તમારું પુત્ર પુત્રીનું, તમારા પત્નીનું, જેનું પણ તમારે નોમિનેશન કરાવવું હોય તે કરાવી લેજો જ. ચેક કરી લેજો. તમારી સ્થાવર મિલકત પણ જોઈ લેજો કે તમારા નામે છે કે કેમ. કોર્પોરેશનમાં ટેક્સ બિલમાં પણ જોઈ લેજો. પ્રોપર્ટી કાર્ડમાં પણ તમારું નામ દાખલ થયેલું છે કે નહીં તે ચેક કરી લેજો. એટલે તમારા ટાઇટલ ક્લિયર થયા પછી વિલ કર્યું હશે તો કોઈને ક્યારેય કશી જ મુશ્કેલી પડશે નહીં. વિલ રજિસ્ટર્ડ હોય તેનો ગેરફાયદો એક કે વિલ જો તમે રજિસ્ટર્ડ કરાવેલું હોય તો ફરી તમે જે વિલ કરો તે પણ રજિસ્ટર્ડ કરાવવાનું રહેશે. આ એક જ મુશ્કેલી છે. મુશ્કેલી ન કહેતા થોડીક આપણને તૈયારી કરીને જવું પડે. પરંતુ જો તમે વિલ રજિસ્ટર્ડ નથી કરાવ્યું તો પણ એ માન્ય ગણવામાં આવે છે. વિલ કરવાથી તમારી મિલકતોનો સરસ રીતે નિકાલ થાય છે અને ઘરમાં કંકાસ, ઝઘડા એ બધું જ દૂર થઈ જાય છે.
હવે હું તમને તમારું વિલ તમે કરી રહ્યા છો. માનસિક રીતે તમે વિચારો કે તમે તમારું વિલ કરી રહ્યા છો. સૌ પ્રથમ તમારું નામ. હું ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ઉંમર વર્ષ આ, ધંધો નોકરી વેપાર જે પણ હોય તે, હું મારું આ આખરી અને છેલ્લું વિલ કરી રહ્યો છું. એટલું તો બધાને ફાવે. પોતાનું નામ, ઉંમર, એડ્રેસ, રાઈટ. મારા લગ્ન ખાલી જગ્યાની સાલમાં આની સાથે થયા હતા, રાઈટ. મારા પરિવારના સભ્યો નીચે મુજબ છે: પુત્ર, પુત્રવધુ, પૌત્ર, પૌત્રી, અને તે મારી સાથે રહે છે. પુત્રી, પરણિત, જમાઈ, દોહિત્ર, દોહિત્રી, અને તે આ એડ્રેસ ઉપર રહે છે. આ તમારી ફેમિલી ફ્રેમ થઈ ગઈ. 2 દીકરા હોય તો એવી રીતે, રાઈટ. આ ક્ષણભંગુર દેહનો કોઈ ભરોસો નથી. મારી અવસ્થા થઈ ગઈ છે. મારી તબિયત ના તંદુરસ્ત રહે છે, અને આવા કોરોના જેવા મહામારીમાં ક્યારે શું બને તેની મને ખબર નથી. એટલે હું આ મારું છેલ્લું અને આખરી વિલ કરું છું. મારી સ્થાવર મિલકત. સ્થાવર મિલકતમાં વિગત પૂરેપૂરી લખવી. દસ્તાવેજ હોય તો તેનું પરિશિષ્ટ જ લખી દેવું. મોજે સોલાના ટીપી સ્કીમ નંબર 43, ફાઇનલ પ્લોટ નંબર 11 ઉપર આવેલ માય ડ્રીમ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 203, જે 300 ચોરસ મીટરનો આવેલો છે, તેની માલિકી મારી છે. મારી સ્વપાર્જિત મિલકત છે, અને આ મિલકત હું મારા ધર્મપત્નીને આપવાનું ઠરાવું છું. પણ તેવું પણ લખી શકો, પણ મારા પહેલાં જો મારી ધર્મપત્નીનું અવસાન થાય તો આ મિલકત મારા પુત્રને આપવાનું ઠરાવું છું. તમે એવું પણ લખી શકો. તમે એ પણ લખી શકો કે આ મારી સ્થાવર મિલકત મારા પત્ની અને મારી પુત્રી એ બંનેને સંયુક્ત રીતે આપવાનું ઠરાવું છું. તમે એવું પણ લખી શકો કે આ મારી સ્થાવર મિલકત મારા એક્ઝિક્યુટિવને જાણ કરું છું કે 90 દિવસમાં બજાર કિંમતે વેચાણ કરીને જે પણ રકમ આવે તેના 3 સરખા હિસ્સા, એટલે કે 33.33% હિસ્સો મારા દીકરા દીકરી અને મારા પત્નીને સરખે હિસ્સે આપવું, અને એ કાર્ય તમારી હાજરીમાં કરાવડાવવું, એવું પણ તમે લખી શકો છો. તમારી સ્થાવર મિલકત આવી ગઈ. સેકન્ડ, બીજી સ્થાવર મિલકત હોય તે તમારી પાસે પ્લોટ હોય કે આટલા વાનનો પ્લોટ મારે રાંચરડામાં છે, જેની કિંમત આટલી આશરે થતી હશે, તે મારા નામે છે. તમે કોઓપરેટિવ સોસાયટીમાં મેમ્બર હો તો તમારો શેર સર્ટિફિકેટ પણ લખવો, અને એમ પણ લખવું કે સોસાયટીમાં નોમિનેશન પણ મેં મારા પત્નીના નામનું જ કરાવેલ છે. અને સ્થાવર મિલકતનું કોલમ પૂરું થઈ ગયું. તમારું નામ, એડ્રેસ, લગ્ન, તમારો પરિવાર, સ્થાવર મિલકત. હવે જંગમ મિલકત. મારી પાસે 50 તોલા સોનું છે, જે બેંક ઓફ બરોડાના લોકર નંબર 11 આશ્રમ રોડની શાખામાં પડેલ છે. તે 50 તોલા સોનામાંથી 25 તોલા મારી પુત્રવધૂને આપવા ઠરાવું છું, અને 25 તોલા તમે મારા દીકરાને આપવાનું ઠરાવું છું. મારી ફિક્સ ડિપોઝિટ ₹X છે, જેમાં નોમિનેશનો પણ આ રીતે મેં કરેલા છે. છતાં પણ નોમિનેશન પ્રમાણે ન આપતા નીચે પ્રમાણે તેની ફાળવણી કરવી જોઈએ. તમે એવું પણ લખી શકો છો. મારા ડીમેટ એકાઉન્ટ નંબર ફલાણા ફલાણા છે, તેમાં જે પણ શેર હોય તે હું આને આપવા ઠરાવું છું. તમારી સ્થાવર અને જંગમ મિલકત. મારી પાસે કાર છે, જીજે ફલાણા ફલાણા. આ કાર મારા અવસાન બાદ મારા સૌથી નાના પુત્રને મળે તેવું ઠરાવું છું.
આ દરેક વસ્તુ ક્રમસર લખી અને તમારે છેલ્લો પેરા કે મારા અવસાન બાદ મારા પાછળ આ ધાર્મિક ક્રિયા કરાવજો. હું ઘણીવાર આગ્રહ કરું કે મારા અવસાન બાદ તમારી ઈચ્છા હોય તો ચક્ષુદાન. અત્યાર સુધી વસિયતનામા દ્વારા ઘણા બધાએ ચક્ષુદાન કરાવ્યા છે અને મેં ઘણાના વિલમાં ચક્ષુદાન લખ્યું હોય અને એનો અમલ થયો હોય તેનો મને આનંદ છે. અત્યાર સુધીમાં વિલ કર્યા પછી આ વિલ અમદાવાદમાં કરવાની શરૂઆત કર્યા પછી 3 વ્યક્તિઓએ દેહધારણ કર્યા છે, જેનું પુણ્ય પણ અમને મળે છે, આદર્શ અમદાવાદને જ મળે છે. આવી સ્થાવર અને જંગમ મિલકતનું વિલ કરવું, દરેક પાના ઉપર સહી કરવી, બને ત્યાં સુધી બ્લેક પેનથી કરવી જેથી કરીને એની ઝેરોક્સ સ્પષ્ટ આવે, અને સ્પષ્ટ વિલ કરી 2 સાક્ષીઓની સહી લઈ રજિસ્ટર્ડ વિલ હોય તો ફોટો લગાવે છે અને અનરજિસ્ટર્ડ હોય તો પણ ફોટો લગાવવો. તમે હોસ્પિટલમાં હો અને વિલ કરવું પડે એવા સંજોગોમાં સાક્ષી તરીકે ડૉક્ટરનું સહી લેજો અથવા ડૉક્ટરનું સર્ટિફિકેટ લેજો કે જ્યારે પણ એમને વિલ કર્યું ત્યારે એમની માનસિક પરિસ્થિતિ સારી હતી અને એ પ્રમાણે વિલ યાને વસિયતનામું કરવું જોઈએ. વિલ વિશે તો 2 કલાકથી પણ વધારે સમય ફાળવી શકાય. ઘણું બધું ડિટેલમાં છે, પણ સમય અને જે પણ સમયના અનુસંધાનમાં જે મારે સમયમાં પૂરું કરવાનું હતું વસિયતનામું એ હું અત્રે પૂરું કરું છું. આપ લોકોએ મને ખૂબ જ શાંતિથી સાંભળ્યો. કંઈ પણ મારું કામ હોય તો મારો મોબાઈલ નંબર છે 98 250 47 47 2 98 250 47472. આપ ગમે ત્યારે મને ફોન કરી કહી શકશો. જય જિનેન્દ્ર. ધન્યવાદ.